ચેન ઇન્ડેક્સિંગ એટલે કે શૃંખલા આધારિત સૂચકાંકન. ચેન ઇન્ડેક્સિંગ એ એસઆર રંગનાથન દ્વારા વિકસાવવામાં આવેલી ઇન્ડેક્સિંગની પદ્ધતિ છે. સમય છે 1930 નો દાયકો. આધાર છે સીસીના ક્લાસ નંબર અને તેના સબ્જેક્ટ એનાલિસિસ ઉપર. તેનો મુખ્ય હેતુ જોઈએ તો ક્લાસ નંબરમાંથી સબ્જેક્ટ હેડિંગની શ્રેણી બનાવીને આલ્ફાબેટિકલ ઇન્ડેક્સ એન્ટ્રી તૈયાર કરવી. ચેન ઇન્ડેક્સિંગ એટલે કે ક્લાસિફિકેશન નંબરમાંથી સબ્જેક્ટ ટર્મ્સ કાઢીને બ્રોડ થી નેરો સુધી હેડિંગ્સ બનાવીને આલ્ફાબેટિક ઇન્ડેક્સ તૈયાર કરવા. મુખ્ય વિશેષતાઓ જોઈએ તો ક્લાસિફિકેશન આધારિત એટલે કે કોલમ ક્લાસિફિકેશન અથવા તો અન્ય સિસ્ટમમાંથી હેડિંગ બનાવાય છે. ચેન સ્ટ્રક્ચર તો હેડિંગ્સ બ્રોડ થી નેરો સુધીની શ્રેણીમાં બને છે. આલ્ફાબેટિકલ અરેન્જમેન્ટ ફાઇનલ હેડિંગ્સ આલ્ફાબેટિકલ ઇન્ડેક્સમાં ગોઠવાય છે. ક્રોસ રેફરન્સ જેમાં સી અને સી ઓલ્સો વડે સંબંધિત વિષયો દર્શાવાય છે. ઇકોનોમિકલ તો સબ્જેક્ટ હેડિંગ લિસ્ટ અલગથી મેન્ટેન કરવાની જરૂર નથી. ઓટોમેશન ફ્રેન્ડલી કોમ્પ્યુટરાઇઝ ઇન્ડેક્સિંગ માટે યોગ્ય છે. મહત્વપૂર્ણ તત્વો સાઉટ લિંક યુઝર ડોક્યુમેન્ટ શોધવા માટે જે શબ્દથી શરૂઆત કરે છે તેને સાઉટ લિંક કહે છે. ઉદાહરણ તરીકે જો યુઝર્સ કોમ્પ્યુટર પરથી શોધે તો કોમ્પ્યુટર એ સાઉટ લિંક છે. અનસાઉટ લિંક એટલે કે ચેન ઇન્ડેક્સિંગમાં બનેલા અન્ય ટર્મ્સ જે સીધા યુઝર્સ દ્વારા પસંદ ન થતા હોય પરંતુ ઇન્ડેક્સમાં આપવામાં આવે છે તે ડોક્યુમેન્ટ સુધી પહોંચવામાં સહાયરૂપ છે. ઉદાહરણ તરીકે એજ્યુકેશન લાઇબ્રેરી એકેડેમિક લાઇબ્રેરી. અહીં એજ્યુકેશન અથવા લાઇબ્રેરી અનસાઉટ લિંક છે. સાઉટ લિંક એટલે કે યુઝર દ્વારા સીધો પસંદ કરેલો એન્ટ્રી પોઈન્ટ તથા અનસાઉટ લિંક એટલે કે ઇન્ડેક્સમાં આપેલા અન્ય લિંક્સ જે ડોક્યુમેન્ટ તરફ લઈ જાય છે. પ્રક્રિયા જોઈએ તો ક્લાસ નંબર અસાઇન કરવો જેમાં ડોક્યુમેન્ટને સીસી પ્રમાણે ક્લાસ નંબર અપાય છે. ફેસેટ એનાલિસિસ તો ક્લાસ નંબરને તેના કમ્પોનન્ટ્સમાં તોડે છે. જનરેટ ચેન્જ એટલે કે ફેસેટમાંથી સબ્જેક્ટ હેડિંગ બ્રોડથી નેરો સુધી બનાવવામાં આવે છે. આલ્ફાબેટિકલ અરેન્જમેન્ટ હેડિંગ્સ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવું. ક્રોસ રેફરન્સ જેમાં રિલેટેડ ટર્મ્સ માટે રેફરન્સનો ઉમેરો કરવામાં આવે છે. ક્રોસ રેફરન્સ સાઉટ એન્ડ અનસાઉટ લિંક યુઝર એક્સેસ માટે સાઉટ લિસ્ટ તૈયાર કરવા અને સપોર્ટિવ અનસાઉટ લિંક આપવા. ઉદાહરણ તરીકે યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન એકેડેમિક લાઇબ્રેરી ઇન ઇન્ડિયા. ક્લાસ નંબર જોઈએ તો L37 સેમિકોલન N5:02. ફેસેટ એનાલિસિસ કરીએ તો કયા કયા શબ્દો બને છે એજ્યુકેશન લાઇબ્રેરી એકેડેમિક લાઇબ્રેરી કોમ્પ્યુટર યુઝ ઇન્ડિયા જે ટાઇટલમાંથી લેવામાં આવેલા છે. ત્રીજું સ્ટેપ તો ચેન જનરેટ કરો જેમાં પહેલું એજ્યુકેશનની અંદર લાઇબ્રેરી પછી એજ્યુકેશનની અંદર લાઇબ્રેરીની અંદર એકેડેમિક લાઇબ્રેરી એજ્યુકેશનમાં લાઇબ્રેરી એકેડેમિક લાઇબ્રેરી અને કોમ્પ્યુટર એજ્યુકેશન લાઇબ્રેરી એકેડેમિક લાઇબ્રેરી કોમ્પ્યુટર તથા યુઝ એજ્યુકેશન લાઇબ્રેરી એકેડેમિક લાઇબ્રેરી કોમ્પ્યુટર યુઝ અને ઇન્ડિયા. સ્ટેપ 4 છે આલ્ફાબેટિકલ અરેન્જમેન્ટ કરવું. તો આલ્ફાબેટિકલ જોઈએ તો એકેડેમિક લાઇબ્રેરી કોમ્પ્યુટર્સ યુઝ ઇન્ડિયા. સેકન્ડ કોમ્પ્યુટર યુઝ એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા. એજ્યુકેશન લાઇબ્રેરી એકેડેમિક લાઇબ્રેરી કોમ્પ્યુટર યુઝ ઇન્ડિયા. ઇન્ડિયા એકેડેમિક લાઇબ્રેરી કોમ્પ્યુટર યુઝ તથા લાઇબ્રેરી એકેડેમિક કાઉન્ટર્સ યુઝ ઇન્ડિયા. સ્ટેપ 5 છે સાઉટ એન્ડ અનસાઉટ લિંક એટલે કે સાઉટ લિંક જો કોમ્પ્યુટર યુઝર્સ તેને સર્ચ કરે તો સીધી જ એન્ટ્રી મળે. અનસાઉટ લિંક એટલે કે એજ્યુકેશન લાઇબ્રેરી અથવા એકેડેમિક લાઇબ્રેરી યુઝર સીધું નહીં શોધે પણ ચેનમાં હેલ્પફુલ થશે. ફાયદા જોઈએ તો લોજિકલ જેમાં બ્રોડથી નેરો સુધી હેડિંગ મળે છે. કન્સિસ્ટન્સી એટલે કે ક્લાસિફિકેશન સિસ્ટમ સ્ટાન્ડર્ડાઇઝ હોવાથી એકરૂપતા રહે છે. ક્રોસ રેફરન્સ સાઉટ અને અનસાઉટ લિંક્સ રિટ્રાઇવલ સરળ બનાવે છે. ઇકોનોમિકલ એટલે કે સબ્જેક્ટ હેડિંગ લિસ્ટ અલગથી બનાવવાની જરૂર નથી. ઓટોમેશન ફ્રેન્ડલી તો કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં સારી રીતે લાગુ થાય છે. ગેરફાયદા જોઈએ તો ડિપેન્ડન્સ ઓન ક્લાસિફિકેશન જો ક્લાસિફિકેશન ખોટું હોય તો ઇન્ડેક્સ પણ ખોટું બને છે. કોમ્પ્લેક્સિટી તો ફેસેટ એનાલિસિસમાં ખાસ ટ્રેનિંગ જોઈએ. ટાઈમ કન્ઝ્યુમિંગ કે દરેક ડોક્યુમેન્ટ માટે ચેન્જ તૈયાર કરવામાં સમય લાગે છે. લેન્થી એન્ટ્રીઝ તો મોટા વિષયો માટે ચેન્જ લાંબી બની જાય છે. નિષ્કર્ષ જોઈએ તો ચેન ઇન્ડેક્સિંગ એ રંગનાથન દ્વારા વિકસાવેલી ઇન્ડેક્સિંગ પદ્ધતિ છે જે ક્લાસિફિકેશન નંબર સબ્જેક્ટ ટર્મ્સ અને ચેન ઓફ હેડિંગ્સ પર આધારિત છે. તેમાં સાઉટ લિંક અને અનસાઉટ લિંક દ્વારા રિટ્રાઇવલ વધારે સરળ બને છે. આ પદ્ધતિ લાઇબ્રેરીઓમાં સિસ્ટમેટિક અને કન્સિસ્ટન્ટ સબ્જેક્ટ એક્સેસ સુનિશ્ચિત કરે છે.